120 વર્ષના ઇતિહાસ પછી વાંચો. વૈશાખ પૂર્ણિમાના દિવસે માત્ર ઘી અને લવિંગનો એક સાદો દીવો કરો. પ્રાચીન કાળનો મહાન ઉપાય. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને જીવનની તમામ પરેશાનીઓમાંથી તરત જ મુક્તિ મળશે અને માતા લક્ષ્મી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. દરેક મનોકામના પૂર્ણ થશે. મિત્રોની મદદથી તમે કરોડપતિ બની જશો. જો કે સનાતન ધર્મમાં એક વર્ષમાં 12 પૂર્ણિમા હોય છે, પરંતુ તેમાંથી વૈશાખ પૂર્ણિમા તિથિનું સૌથી વિશેષ અને વિશેષ મહત્વ માનવામાં આવે છે, કારણ કે મિત્રો, આ પૂર્ણિમા તિથિ પર જો કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુજી અને દેવી લક્ષ્મીજીની પૂજા અર્ચના કરે છે, તો તે વ્યક્તિને દરેક પ્રકારના દુર્ભાગ્ય, પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, વૈશાખ પૂર્ણિમા તિથિના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ દિવસે કરવામાં આવેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી. તેથી જ મિત્રો, વૈશાખ પૂર્ણિમા તિથિના દિવસે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ્યા પછી જાગે છે, પવિત્ર નદી પર જઈને સ્નાન કરે છે, આખો દિવસ ઉપવાસ રાખે છે, જેથી તેઓ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી અને મિત્રોના આશીર્વાદ મેળવી શકો છો. 23 મે, ગુરુવારે વાંચવામાં આવતી વૈશાખ પૂર્ણિમા તિથિ વિશે જણાવવામાં આવે છે કે આ પૂર્ણિમા તિથિનો સમય 120 વર્ષ પછી આવ્યો છે, જે દિવસે 24 પ્રકારો છે. શુભ યોગો રચાઈ રહ્યા છે, જેમાં મહાલક્ષ્મી યોગ, ધન યોગ, ગુરુ યોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધિ યોગ રચાઈ રહ્યા છે. અને મિત્રો, આ પૂર્ણિમા તિથિના દિવસે તમે જાગી નહીં શકો બ્રહ્મ મુહૂર્તમાં સૂઈ ગયા પછી. કોઈ પવિત્ર નદી પર જઈને સ્નાન કરી શકતા નથી, આખો દિવસ ઉપવાસ કરી શકતા નથી, અને જો તમે આ વૈશાખ પૂર્ણિમા તિથિના દિવસે તંત્રશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અનુસાર માત્ર ઘીનો દીવો પ્રગટાવો છો, અને જો તમે પદ્ધતિ મુજબ એક લવિંગના ઉપાયનો ઉપયોગ કરો, તો માત્ર આ ઉપાય કરવાથી તમને તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ, પરેશાનીઓ અને દુર્ભાગ્યમાંથી તાત્કાલિક રાહત મળશે જ, પરંતુ આ ઉપાય કર્યા પછી તમારું ભાગ્ય મજબૂત બનશે. નવગ્રહ તમને સાથ આપવાનું શરૂ કરશે. તમારા રાહુ કેતુની સ્થિતિ ખૂબ જ સારી બનશે, કારણ કે વ્યક્તિના જીવનના ભાગ્યનું નિયંત્રણ ભગવાન વિષ્ણુજીના હાથમાં હોય છે. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં પૈસા આવવાના માર્ગો ખુલી જશે તમારા જીવનમાં, અને ભવિષ્ય તમારું જ હશે. મિત્રો, તમે જોયું જ હશે કે જ્યારે પણ તમારા ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા, ધનતેરસની પૂજા કે કોઈ પણ પૂજાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે તેમની પૂજા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો ઘીનો દીવો પ્રગટાવીને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો તરત જ ભગવાન વિષ્ણુની દૈવી શક્તિઓનો વાસ થાય છે. એટલા માટે જ જ્યોતિષશાસ્ત્રમાં લખ્યું છે કે જો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે તો તે પૂજાથી વ્યક્તિને સારો લાભ મળે છે, અને તમારે ફક્ત વૈશાખના દિવસે ઘીનો દીવો અને લવિંગ પ્રગટાવવાની જરૂર છે. પૂર્ણિમા 23 મે, જ્યોતિષ અને તંત્રશાસ્ત્ર અનુસાર કરો ઉપાય, જેની તમામ માહિતી અમે તમને આજના વિડીયોમાં એક એક કરીને આપવા જઈ રહ્યા છીએ. તેથી જ આ વિડીયોને અંત સુધી જુઓ, અને જો તમે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તો મિત્રો, આ વિડીયોને પૂરી શ્રદ્ધા અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુજી, જય માતા લક્ષ્મીજી લખો. નસીબનો સાથ મેળવવાનો પહેલો ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપે, તમારો નવગ્રહ તમને સાથ આપે, તમે તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરો છો તેમાં તમને સફળતા મળે, તો અમે તમને કહ્યું છે. વિડીયોની શરૂઆત કે એક વ્યક્તિ રાહુ કેતુના જીવનના ભાગ્યનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં છે. તેથી તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ વૈશાખ પૂર્ણિમા તિથિના દિવસે તમારે યોગ્ય રીતે સ્નાન કરવું પડશે. હળદરનો ડબ્બો લો જે તમે પહેલા ક્યારેય નહીં વાપર્યો હોય, કારણ કે મિત્રો, હળદર એ શુભ ગુણોનું પ્રતીક છે. તેથી જ આપણા સનાતન ધર્મમાં દરેક પૂજામાં હળદરનો ઉપયોગ ચોક્કસપણે થાય છે, અને તમારે તેમાં 2 લવિંગ લેવાની છે. તમારા ઘરનો જે પણ પૂજાખંડ હોય, જ્યાં પણ ભગવાન વિષ્ણુજીની પૂજા થાય છે, ત્યાં તમારે સૌથી પહેલા પૂજા રૂમમાં ઘીનો દીવો પ્રગટાવવાનો છે, હાથમાં 2 લવિંગ અને હળદરનો ડબ્બો પકડીને જપ કરવાનો છે.
ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનો 11 નંબરનો બીજ મંત્ર છે. અમે તેને ફરીથી જાપ કરીએ છીએ હળદરના બોક્સમાં, અને આ બોક્સને તમારે તે રૂમમાં રાખવાનું છે જેમાં તમે તમારો મોટાભાગનો સમય પસાર કરો છો. જો તમે આ ઉપાય વૈશાખ પૂર્ણિમાના દિવસે કરશો તો આ બોક્સ શુભ બની જશે, જેનાથી તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે. જીવન તે નિર્ણય તમને લાભ આપશે. તમારા રાહુ કેતુની સ્થિતિ ખૂબ જ સારી બનશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. દોસ્તો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં ધનની વર્ષા થાય, માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં ધન સંપત્તિ આવે, માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં ધનની અછત ન આવે, તો 23મી મેના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે યોગ્ય રીતે સ્નાન કરવું. સાંજે તમારે તમારા ઘરના પૂજા રૂમમાં જવાનું છે. જ્યાં પણ દેવી લક્ષ્મીજીનું ચિત્ર હોય છે ત્યાં તમારે લાલ કપડા પર 4 લવિંગ, 3 કપૂર અને એ રાખવાનું હોય છે. મુઠ્ઠીભર કોથમીર. અમે ફરી દોહરાવી રહ્યા છીએ મિત્રો, તમારે લાલ કપડા પર 4 લવિંગ, 3 કપૂર અને મુઠ્ઠીભર કોથમીર રાખવાની છે. હવે તમારે આ કપડાનું બંડલ બનાવવાનું છે. બંડલને તમારા હાથમાં પકડો અને જાપ કરો. માતા લક્ષ્મીજીનો બીજ મંત્ર 11 વાર તમારે જાપ કરવો છે. ઓમ મહાલક્ષ્મી નમઃ. અમે તેને ફરીથી જાપ કરી રહ્યા છીએ મિત્રો. હવે તમારે આ બંડલ તરત જ લઈ લો અને તેને તમારા અલમારીમાં દક્ષિણ દિશામાં જ રાખો. વૈશાખ પૂર્ણિમા તિથિના દિવસે અમે તમને જે રીતે કહ્યું છે તે જ રીતે આ ઉપાય કરશો તો આ બંડલ તમારા જીવનમાં ધન આવવા લાગશે. નોટોના બંડલ કરતાં હંમેશા ભારે રહો. આ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે, જેના પછી તમને માતા લક્ષ્મીજીની કૃપાથી દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. તમારા જીવનમાં આવનારા ધનમાં વધારો થશે અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં. અને જો તમને વિડીયો ગમ્યો તો મિત્રો, વિડીયોને લાઈક અવશ્ય કરજો. જો તમારા ઘર પર ભગવાન કૃપા રહે અને તમારા ઘરની પ્રગતિ થાય, તો દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘરમાં રહે છે. વૈશાખ પૂર્ણિમાએ ઘરના મુખ્ય દ્વારથી લઈને ઘરના દરેક ખૂણે એક દીવો પ્રગટાવો અને દરેક સળગતા દીવામાં એક લવિંગ લગાવો. આ ઉપાય કરશો તો તમારા ઘરની કૃપા થશે, તમારા ઘરની પ્રગતિ થશે. ભગવાન વિષ્ણુજી અને દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે અને પછી તમારે તમારા જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો.